ઉત્તર પ્રદેશના લખનૌમાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાઈ। કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે। મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા। આ લોકો ગેમિંગ અને એનિમેશન શીખવા આવતા હતા। જે સમયે દુર્ઘટના બની ત્યારે બધા વિદ્યાર્થીઓ લંચ પછી ક્લાસમાં હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગમાં બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો હતો। વળી કોચિંગ સેન્ટરમાં મુખ્ય ગેટ પણ ઓટોમેટિક હતો, તે થંબ ઇમ્પ્રેશનથી ખુલતો અને બંધ થતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ લાગવાને કારણે થંબ ઇમ્પ્રેશન વાળો ગેટ લોક થઈ ગયો। આના કારણે મોટા ભાગના બાળકો અંદર જ ફસાઈ ગયા। ઇમરજન્સી એક્ઝિટનો કોઈ બીજો રસ્તો નહોતો। જ્યારે આગ લાગ્યાના થોડી જ મિનિટોમાં આખી ઇમારત ધુમાડાથી ભરાઈ ગઈ। બીજી તરફ દુર્ઘટના સમયે લગભગ 30 વિદ્યાર્થીઓ અને સ્ટાફ અંદર હતા। 8 થી 10 વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ ડીટીએચના વાયર અને પાઇપ પકડીને બહાર નીકળી આવ્યા, જ્યારે 3 થી 4 વિદ્યાર્થીઓ બીજી મંજિલ પરથી નીચે કૂદી પડ્યા। હજુ પણ 5 થી 6 ઘાયલ વિદ્યાર્થીઓ કેજીએમયુમાં દાખલ છે।